ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં સો ઇન્સાફ. એવું જ થઈ રહ્યું છે. હરણી બોટ દુર્ઘટના કોણ ભૂલશે? ભૂલાવા એવી છે. હજી આપણા સૌના માનસપટ પર લાવ્યું છે. મુદ્દો હાઈકોર્ટ સુધી ગયો. હાઈકોર્ટ સુધી ગયો તેમ છતાં હજી 4 આરોપીઓ ફરાર છે. સામાન્ય સભા મળી. સામાન્ય સભામાં બંને પક્ષો આમના સામને આવી ગયા. કાઉન્સિલરો નીચે બેસી ગયા. જમીન પર બેસીને વિરોધ કરવાનો વારો આવ્યો. અમીર રાવત, કોંગ્રેસના અમિત રાવત કહી રહ્યા છે કે કડકમાં કડક સજા થવી જોઈએ. સાથે જ હવે એટલે કે આવતી સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો પણ નીચે બેસશે તેવું આશિષ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે. હરણી બોટ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટની પરવાનગી આપી કોણે? અને આપી તો પછી એ લોકોની ધરપકડ કરવામાં કેમ નથી આવતી? આ મુદ્દો હાઈકોર્ટ સુધી ગયો છે. અને હાઈકોર્ટ સુધી ગયો છતાં પણ 4 જેટલા આરોપીઓ હજુ ફરાર છે. સામાન્ય સભા મળી. સામાન્ય સભામાં બંને પક્ષો આમના સામને જોવા મળ્યા. આમના સામે આક્ષેપ કરી રહ્યા છે. બોટ દુર્ઘટનાને લઈને કોંગ્રેસના કાઉન્સિલર સભાખંડમાં નીચે બેસીને વિરોધ નોંધાવ્યો છે. બોટ દુર્ઘટનામાં મરનાર બાળકોના પરિવારને 50 લાખ મળે તેવી કોંગ્રેસના નેતા અમીબેન રાવતે દ્વારા માંગ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આ માંગ સાચી જ છે. કારણ જીવ ગયો છે. કારણ નિર્દોષ બાળકો ગયા છે. કારણ કોકના ઘરના ઉગતો સૂર્ય ડૂબી ગયો છે. 50 લાખ જીવ સામે મોટી વાત છે. 2024ના બજેટને લઈને પણ વિરોધ કરવામાં આવશે, પરંતુ આવતી સભામાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો પણ નીચે બેસશે તેવું આશિષ જોશી દ્વારા કહેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 15ના કાઉન્સિલર્સ, સ્કૂલના અધિકારીઓને પણ દોષી કહેવામાં આવ્યા છે. કોઈને છોડવામાં નહીં આવે. એ સ્કૂલ હોય, કોર્પોરેશન હોય, બોટના અધિકારી હોય કે પછી કોઈ પણ તુરમખાન હોય. આવતી સભામાં જે પણ ગુનેગાર હશે તેની ધરપકડ કરવામાં આવે અને સાથે ધરપકડ નહીં થાય તો જોવા જેવું પણ થશે તેવા વિઝ્યુઅલ, તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોઈએ કોની ધરપકડ થાય છે, કોની છટકબાજી ગોઠવવામાં આવે છે કે પછી કોનું કેવી રીતે સેટિંગ થાય છે. બંને પક્ષના કોર્પોરેટર્સ બી હોય પ્લસ અધિકારીઓ હોય. હરણી બોટના પીપીપી પ્રોજેક્ટની ફાઇલ તમામ દસ્તાવેજી પુરાવા સહ સામાન્ય સભામાં રજૂ કરવા આવ્યા. મોનિટર થાય એનું સિસ્ટમ બનાવો. આમાં કોઈ જ રાજકારણ નથી. એક સિસ્ટમ ઊભી કરવાની વાત કરીએ છીએ અને તમામ પીપીપી મોડલ્સની વાત કરીએ છીએ. આમાં લોકોને પણ કન્ફ્યુઝ ના કરી અને અલગ અલગ માધ્યમથી અલગ અલગ જગ્યાએ ગુનેગારોને આ ગુનેગારને પકડવો જોઈએ, પેલા ગુનેગારને પકડવો જોઈએ, આ પણ દોષિત થાય છે, પેલો પણ દોષિત થાય છે, એ પ્રમાણેની ચર્ચાથી દૂર રહીને ખરેખર પોલીસ જે પ્રમાણેની તપાસ કરી રહી છે, જે પ્રમાણેના અધિકારીઓ તપાસ કરી છે, તપાસની અંદર આપણે આપણી વર્તનનો પુરાવા હોય તો એ પુરાવા એમની પાસે રજૂ કરવા જોઈએ. નહીં કે સામાન્ય સભાની અંદર આપણા પોતાના વિચારોને અલગ દિશાની અંદર લઈ જઈને પરિવારજનોના દુઃખની અંદર વધારો કરીએ. તો મારે માત્ર મેં સાહેબ એટલું જ કહેવું છે કે સાથી પક્ષોની લાગણી અને તમોની જ્યારે દરખાસ્ત આવી હતી, મંજૂર થઈ, સાક્ષીમાં કોઈ સહી કરી, કોને એમઓયુ બનાવ્યું, પણ આ જે દરખાસ્ત છે સમગ્ર સભાની અંદર સર્વાનુમતે મંજૂર થઈ. તે વખતે કોઈ એવો ખ્યાલ નતો આવ્યો કે આવો અઘટિત બનાવ ભવિષ્યની અંદર બનશે. સર્વાનુમતે જ્યારે સભાની અંદર મંજૂર નહીં હોય ત્યારે કોઈએ સૂચન પણ કર્યા છે. એ સૂચનની અંદર કદાચ જવાબદારોએ સૂચન કરીને હટી ગયા છે, પણ આપણે બધાની જવાબદારી તમામની બને છે અને આવો કોઈ કદમ બનાવ ખરેખર જો વડોદરા શહેરની અંદર આવા આ જે 12 માસૂમોને 2 ટીચરોને પરિવારજનોને ખરેખર ન્યાય અપાવવો હોય તો વડોદરા શહેરમાં આવો કોઈ બનાવ ના બને એ પ્રમાણેની કાળજીપૂર્વક એની વ્યવસ્થા કરવી જોઈએ. નહીં કે અધિકારી પર અત્યારે આપણે ક્ષમતાની દોડ રાખી અને તપાસને બીજા દિશાની અંદર વાળી અને એનું રાજકીય રાજકારણ રમીએ. અત્યારે ખૂબ દુઃખદ ઘટના છે. હજુ પણ પરિવારના સદસ્યો પેરામીટરની અંદર તપાસવા જઈએ તો દરેક કદમ થઈ જતો હશે અને દરેક ગુનાની અંદર આવે એ પ્રમાણેની બધાની વાતો હશે. પણ આની યોગ્ય તપાસ થાય. તપાસ અધિકારીઓ અત્યારે જે પ્રમાણે જોવા મળે છે એ પ્રમાણે ખૂબ જ પૂર્ણપૂર્વક કામ કરી રહ્યા છે અને ધરપકડની અંદર કોઈ પણ કર્મચંદીને છોડવામાં નહીં આવે એ પ્રમાણેની જ્યારે કાર્યવાહી થતી હોય ત્યારે એ તપાસને દોરવાનો પ્રયત્ન ના કરે. પોલીસ તપાસ કરી રહી છે. એ તપાસની અંદર જેમ એ લોકોના તપાસની અંદર વિષય વધે છે તો એ પ્રમાણે સંજોગોની અંદર
નમ્ર વિનંતી છે સભાપતિ અને સભાના બધા જ સભ્યો સાથી પક્ષના તમામ સભ્યો એકમતે એવું તૈયાર થયું હતું કે આવો કોઈ કશું બનાવ બન્યો હોય તો આપણે સભા મોકૂફ રાખીને આપણે તે બોલે કે ભાઈ ચાલુ છે 2 મિનિટ ઉભા રહો ભલે પણ મને ધક્કો શું ખબર તમે ના નહીં પાડતો ખૂબ દુઃખદ બાબત છે પરંતુ વડોદરા શહેરની અંદર જે આ બનાવ બન્યો છે એની ગુજરાત સરકારે પણ ચિંતા કેસરી 18 તારીખનો બનાવ આખા વડોદરા શહેરના તો અહીંયા સભામાં એ ફાઇલ લઈને આવે રજૂ કરવામાં આવે એવી અમારી માંગણી છે મેયરશ્રી આ દરખાસ્તમાં કઈ બી તમને કોંગ્રેસ પક્ષની દરખાસ્ત રો હલ્લા કરીને ઉડાવી દીધી એ દિવસે 4 દરખાસ્તનું આ સ્ટેટસ થયું અને મેં ઓન રેકોર્ડ મૂકેલું છે એનો કાગળ હું તમને ફોરવર્ડ કરું છું મારી પાસે છે પાપા કરતા છે કે ના ઠરાવમાં લખ્યું છે બરાબર અમે તો આપણે અત્યારે તમે લોકો તમે વિરોધ કર્યો હતો માનતો ના છે ને બનાવની તપાસની અંદર જ્યારે આ દરખાસ્તની તપાસ કરીએ છીએ તો સર્વાનુમતે આપણે બધાએ સર્વાનુમતે એટલે ગત કોડનું તમને અવગત કરાવું છું કે ગત કોડમાં શું તમે જવાબદારીમાંથી ભાગી ના શકો તમે પોતે મતદાન કરેલું છે તમે પોતે કોમેન્ટ કરેલું છે તમે પોતે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ વર્ક ઓર્ડર હોલ્ડ કર્યો પછી એમના જેડીમાં ગોપાલભાઈ શાહને કોર્ટ કરીને પછી કામ આપેલું કે એમની પાસે સ્કૂલ પણ એટલી જ જવાબદાર છે કે 750 રૂપિયા ઉઘરાવે છે અને 450 રૂપિયામાં કોટિયાને દર્શન કરાવવાનું બધું કાર્યક્રમ કરીને 300 રૂપિયા અંદરથી કમિશન માટે આવા પ્રવાસો યોજે છે જવાબદાર એ લોકો પણ છે એટલે જો ચેરમેન એવું સમજતા હોય કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જવાબદાર છે એ શબ્દ ક્યાંક ને ક્યાંક નહીં આપણે સૌથી પહેલા જવાબદાર આ દરખાસ્ત બને છે ત્યારે કોઈ હોતું નથી આ દરખાસ્તો ફાર્મ હાઉસો પર પાર્ટીઓમાં બનતી હોય છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના મેળાપણાથી ભાઈ તું આવી દરખાસ્ત તૈયાર કર પછી ગોઠવણ કરીને હું લઈ જઈશ આ લોકોને ક્યાં ખબર પડે છે ઇંગ્લિશમાં શું લખ્યું છે એટલે જવાબદારીમાંથી ના બચાય ભલે 1 નંબર ગણો 2 નંબર આમાં નંબર આપવાની જરૂર નથી આપણે સ્વેચ્છાએ જોવું પડે કે કોણ છે ગુનેગાર આપણામાં બી પોલીસ કમિશનર એમનું કામ કરી રહ્યા છે આજે વડોદરા વાલી એસોસિએશન પણ નીકળ્યું છે કોઈને છોડવા નથી ના સ્કૂલ ના કોર્પોરેશન ના કોન્ટ્રાક્ટર ના અધિકારીઓ ફરીથી આવું ન થાય આપણે અત્યારથી લૂંટાઈ દીધું લેક ઝોન લૂંટાઈ દીધું જનમેલ આપી દીધો ત્રિષા કન્સ્ટ્રક્શન ને જોઈએ એટલા પ્લોટો આપી દીધા છે 300 મકાનો બાંધવાના 5 વર્ષથી હજુ આપ્યા નથી પાછા છે કોઈની પાસે જવાબ 300 ગરીબોના આવાસો બાંધવા આપણે 5 વર્ષથી પ્લોટ આપ્યો એ માણસે બજારમાંથી કરોડો રૂપિયા એ પ્લોટના આધારે ઉભરાયા શું કર્યું આપણે અને હજુ એવું ને એવું જ પડી રહ્યું છે વર્ષ પહેલા કેયુરભાઈએ 2 મકાનો ત્યાં તોડાયા કહેવામાં આવ્યું અહીંયા ટાવર ગરીબોનો આવાસ બનવાનું છે એટલે બહુ જરૂરી છે ગેરકાયદેસર ત્યાં મકાન તોડાઈને બેઠા આપણે હજુ એક ઈંટ બી નથી ત્યાં મુકાઈ જઈ જોઈ આવો આ પીપીપી મોડેલ આપણું પત્ર માન્ય કમિશનર શ્રીને લખ્યો હતો ત્યાંની અંદર બાય ચાઇની થઈ રહી છે ડિપાર્ટમેન્ટના હેડ તરીકે મેં એમને કીધું છે કે જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી કરવી અને આ રજૂઆત ગઈકાલે કરી આજે કરી અને ફરીથી કરું છું જવાબદાર અધિકારીની જવાબદારી જ્યાં સુધી નક્કી નહીં થાય અને એને સજા નહીં થાય ત્યાં સુધી હું મારા બીજા સાથી કાઉન્સિલરો પણ આવતી સભાથી આ જ રીતે નીચે ફ્લોર પર બેઠેલા દેખાય છે હું આપના માધ્યમથી કમિશનરશ્રીને ફરી જણાવું છું કે આવતી સભા સુધી
માન્ય કમિશનર શ્રી જે પણ કોઈ અધિકારી આના માટે જવાબદાર હશે એને જાહેર કરી એને જે પણ કાયદાકીય જોગવાઈ પ્રમાણે સજા થવી જોઈએ એ જાહેર કરે. નહીં તો કોંગ્રેસ પક્ષના બેઠા છે, ભાજપ પક્ષના બેસે, સારું નહીં લાગે. આજે અલ્ટિમેટમ આપું છું, આવતી સભાથી અમે પણ તમામ સભા જ્યાં સુધી કોર્પોરેશન જાહેર ના કરે ત્યાં સુધી અમે નીચે બેસીશું. વાત રહી કોમ્પન્સેશનની, ખરેખર સમય પ્રમાણે, જમાના પ્રમાણે એ બાળકોના પરિવારને કંઈક એવું જ મળવું જોઈએ. એમાં 5 લાખ 6 લાખ, મને તો બાળકના પરિવારે એવું પણ કીધું છે 6 લાખ શું તમે 6 કરોડ આપશો તોય મારો ગયેલો તો પાછો નથી આવતો. ત્યારે આપણે એ 10% ભાગીદારો, જ્યારે આપણે એને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે 4 ભાગીદાર હતા. પછી કોડિયાભાઈએ એમની દુકાનનું વિસ્તરણ કર્યું. ભાઈ તું 10% લઈને આય, 1 કરોડ લઈને આય એટલે તને 10% બનાવું, તું 50 લાખ આપ તને 5% ભાગીદાર બનાવું. એમ કરતા કરતા દુકાનમાં ભાગીદારો વધીને 18 થઈ ગયા. હું પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને અભિનંદન આપીશ કે 18 પર એફઆઈઆર કરી, પણ એ 18 એના ટકાવારી પ્રમાણે આ પરિવારજનોને કોમ્પન્સેશન પણ ચૂકવે.